જય માતાજી. આજે મંગળવાર છે ભાઈઓ. એ તો તમે એમ કહેતા છો કે આ તો રોજ વાર બોલે છે કે ખબર જ હોય કે આજે આજ મંગળવાર છે એવું. પણ શું બ્લોગની શરૂઆત કરીએ એટલે થોડું બોલવું પડે ભાઈઓ. અને આજ પાછી બિયરની ડિલિવરી આવવાની અંદર લગી આવી જ જઈશ. હવે જોઈ લઈએ. આજ રેડ બુલ વાળો પણ આવશે, ખાસી ડિલિવરી આવશે, પેપ્સી વાળો પણ આવશે. અરે વર્ક વધારે છે પણ આપણે કોઈ કરવાનું નહીં હોતું, કારણ કે બધાએ જેટલી ડિલિવરી આવવાની છે એટલે બધા જાતે જ કામ કરવાના છે. એટલે એટલું બધું છે નહીં, કારણ કે પેપ્સી વાળો જાતે ફિલઅપ કરશે, બિયર વાળો મૂકીને જતો રહેશે, પણ આપણે ફિલઅપ કરવાનું રહેશે. બહુ એટલું બધું નહીં. બોબી જે મેં તમને બતાવી દો એની ડિલિવરી પણ આજ આવી ગઈ. જો વધારે કેસ તો નહીં, કારણ કે એવું અત્યારે ડાઉન છે એટલે વધારે કેસ તો કર્યા નહીં. બડવાઇઝર, બડ લાઇટ, અલ્ટ્રા લાઇટ, પ્રેસિડેન્ટ, નેટી જેટી આ બધા સિંગલ કેન કરેલો. 15 કેસ આખી એકમાં 15 આવે. હમણાં આવીએ ગોઠવવા કે ડિલિવરી આવી તમને બતાવી દીધું. ઠપ્પા મારી મેળવી દેલો કાલ નતા ને આજ મારી ઠપ્પા આજે. પેપ્સી વાળો ડિલિવરી વાળો આવી ગયા છે. જો છે એવડી ગાડી હવે હમણાં થોડી રહીને આવશે. થોડી મોબાઈલમાં છે પછી થોડા રહીને આવશે, હોય પણ હાલ નહીં આવે. આજ પેપ્સીની ડિલિવરી આવી હતી તો ભરવાનું બધું ભર્યું તો છે, પણ બધા રોશનવાળી હતા. જીગરભાઈ બગડ્યા તો ભરવા જઈએ અંદર, તો એના ઉપર બરાબર તવાઈ બોલાવી હતી ફોન બંધ કરીને કે પાછા ભર્યું હાલ બિયરાય. 3 left to lay. Hey, and two mega. 2 mega, yep. 2 and 3. $10. That's it. That's it. Thank you. Good luck. Good night. જો આવું જોઈએ કસ્ટમરો 25 કંઈ પૈસા લઈને મૂકીને જતા રહે, કારણ કે પંપ નંબર 5 ઉપર $20 કેશ. રેશનિંગ કાર્ડ? What? You say yep. Yeah, રેશનિંગ કાર્ડ. સાંજના 5 વાગી ગયા. વાદળો છે આજ તો, વાતાવરણ નહીં સારું. લાસ્ટ 2 દિવસ વરસાદ ને સ્નો છે એટલે ધાબુ ભરવા માટે આવી ગયો. જોઈએ ખો સીડીઓ બીડીઓ બધું લઈ લીધું. તમારે જો ભરવાનું તો કહેજો, આપણે કહી દઈશું, ઓર્ડર આપી દઈએ. રેડબુલ વાળો એ કમાલ કરે. રેડબુલ જો એ પતા પછી અહીંયા પાછું રેડબુલનો રેક. શું રેડબુલ છે ભાઈ, છે અલગ અલગ. અને એ ઓછું પડે તો સામે દેખાય. જો અમે હાલ હમણાં વિડીયો બતાવતો ને, આ રેડબુલનો જ છે આખો. હું તમને બતાવું અંદર જઈને તો રેડબુલનું કેટલું હોય. હું તમને બતાવું રેડબુલનો કેવી ડીલો ચાલે. જો 12 અંશનો સિંગલ કેન છે એ 359 મળે. અને આ 4 પેક છે 8.4 ઉપર લખેલું છે. જો એ $9 પર, $9. અલગ અલગ ફ્લેવર છે. સુગર ફ્રી છે, એમ સ્ટ્રોબેરી. અને આ રીએ 12 અંશનું જ છે. આ ઉપર રહ્યું ને એ જ છે, પણ 2 for 6 છે. જો 2 for 6 12 અંશ. આ બધી ફ્લેવર છે 12 અંશની જ. અહીંયા લખેલું છે 12 અંશ છે. એ ક્યાંય ગયું લે, અહીંયા લખેલું આના ઉપર બતાવી દઉં. એક આઈડી જો છે 12 અંશ. 12 અંશ લખેલું છે બધા ઉપર. આખો ગોરો 12 અંશનો છે રે. જો ઓલ કેન 12 અંશ લખેલું ને 359. એ રીતે નેચર. આ જે સુગર ફ્રી છે, જો ઉપર આગળ લખેલું છે સુગર ફ્રી 12 અંશનું. સુગર ફ્રી છે રે. જો સુગર ફ્રી ઓલ કેન 359. એટલે બધા પ્રાઇસ તો સરખી જ છે, પણ ડીલમાં છે. હવે આ 2 લો ને તમે તો $6 જ પડો, બરાબર. આ 2 લો તો $6, આ 2 લો તો કોઈ પણ એવું નહીં કે ધારો કે આ 2 લેવી પડે.
ધારો કે તમે એક સુગર ફ્રી દીને એક સાદી લીધી, એક ગમે તે તમે લઈ શકો. ધારો કે આ લો ને એક આ લો તો પણ 6માં પડે, ગમે તે પણ 12 ounceની જોઈએ. જો તમે 8 ounceની લો તો 8 ounceની જ જુઓ, 8 ounceની જ ઓનલી ફોર. એટલે 8 ounceની લો તો કોઈ પણ 8 ounceની ફ્લેવર લો તો તમારે 2 for 5માં પડે. હવે આની અંદર પણ જો કેટલી બધી ફ્લેવરો છે તમે જોઈ શકો. કોકોનટ છે, ગ્રીન છે, પીચ છે, લોટ્સ ઓફ ફ્લેવર છે. 8.4માં આવી જો, આ 8.5 સુગર ફ્રી છે. આ 2 for 5 મમ્મી બોલે તો ધ 2 for 5 ઓલ રેડ બુલ. 8.4 સિંગલ, બરાબર. સિંગલનો ભાવ છે 299. આવી ઓફર છે, ડીલ ચાલે જોરદાર. અને આ 8.4 રેગ્યુલર રેડ બુલ છે. જો એ હું બતાવી દઉં તમને, રેગ્યુલર રેડ બુલ 2 for 5 પણ એને પ્રાઇસ છે 269. કારણ કે શું ત્યાં આગળ 8.4ની બધી ફ્લેવરો, આ 8.4 છે ને એ સેમ થિંગ છે પણ આ બધી ફ્લેવરો છે 8.4ની. આની અંદર આની પણ ડીલ ચાલે 2 for 5. ઓકે, એટલે ગમે તે લઈ શકો 8.4માં. 8.4 ounce. ઓકે, અને આ 16 ounce આવે, આ 20 ounce, આ 20 ounce, બરાબર. આ 20 ounceનો ભાવ છે 519, આ 16નો 429. આની અંદર ડીલ નહીં ચાલતી, બસ સ્મોલ કેમમાં ડીલ ચાલે. એટલે આ તમને મેં વાત કરી રહી રેડબુલના ડીલની વાત. આટલી મોટી ડીલ ચાલતી હોય તો આપણે રેડબુલ એક લેવાય કે બે લેવાય એ મને કોમેન્ટ કરીને જણાવજો. કે મારે તો ગણતરી પણ એક જ લેવાય, સોરી બે જ લેવાય. કારણ કે શું ફાયદો થતો હોય અને તમને વધારે ગમતું હોય તો બે જ લેવાય. મને વધારે ભાવતી હોય ને ભાઈ તો હું તમને બતાવી દઈશ સુગર ફ્રી જ આપણે તો પીએ, એમને આપણે બીજું ગમતી નહીં. હું સૌથી વધારે કઈ ફ્લેવર પીવું જોઈએ હું તમને કહું રેડબુલની અંદર. કારણ કે હું બીજો કે ડ્રિંક પીતો નહીં, રેડબુલ જ હમણાં જ ચાલુ કર્યો. નકર આપણે કોઈ કે ડ્રિંક પીવાનો જ નહીં, આપણને રસ જ નહીં, એકલો પાણી જ પીવાનું, બીજું બધું નહીં પીવાનું એમ. કારણ કે થોડું બોડી પેલી એવી થઈ જાય ને કે લાગે લૂઝ પડી જાય, થાકી ગયા એ દિવસે રેડબુલ લઈ લેવાનું, એ પાછું સુગર ફ્રી. નકર બીજું કશું જ નહીં. આપણે નહીં સ્મોક નહીં ડ્રિંક કરતા, એટલે બધાને એવું કહેવાનું હોય કે બધો ડ્રિંક બધો કેમિકલ જ આવે, નુકસાનકારક જ છે. વાત ભાઈ સાચી જ છે, નુકસાનકારક જ હોય. પણ હું કાં તો એ બોને થોડું પીએ કોક વખત, ને આપણે રોજ એવું ટેવ ના પડે પીવાની. સારું આવે. બીજી બધી ટ્રાય કરી લઈએ. 8.4 લેવાની, આપણે હજુ તાકાત નહીં પીવાની. મજા આવે, લાગે તો કોઈક બીજું એવું. આજનું તો મેં કીધું નહોતું બહારનું વાતાવરણનું મસ્ત એવું કોલ્ડ છે. રાતના વાગી ગયા 8. 2 દિવસ પછી કંઈક સ્નો છે, હવે ખબર નહીં. કહેતા તો હતો એક સેલ્સમેન સવારે ફ્રીટો લેવાળો આવ્યો તો ચિપ્સવાળો, તો કહેતો હતો કે ભાઈ 2 દિવસમાં 16 ઇંચ સ્નો છે, એટલે 16 ઇંચ સ્નો છે. મેં કીધું હવે જે પડે આપણે તો આવવાનું જ છે, મજૂરી કરવાની જ છે. સ્નો ગમે તેવો પડે, આપણે કદી બંધ નહીં થવાનું, આપણને કોઈ ફેર પડતો નહીં. કહીશ ઓકે. જો પાછળ સ્નો તો બધું એમ નહીં મચ્છો અગર જ નહીં. કારણ કે વાતાવરણ આગળ હાથ થતું નહીં તો શું અગર બરફ બધું એમ નહીં. મારો કાલનો બ્લોગ હતો ને ભાઈ, જે બુલેટવાળો એ ખરેખર ચાલી ગયો છે. એટલે કારણ કે મારા સબસ્ક્રાઈબરો ઓછા છે, એ પ્રમાણે ઓછા ટાઈમની અંદર સારા એવા વ્યુઅર્સ મારા આવ્યા હતા. એટલે તમે એક વખત જઈને જોજો, કારણ કે સારું એવું મસ્ત મજા આવે એવું છે. મારા શોર્ટ ટાઈમની અંદર 17 કલાકની અંદર 117 વ્યૂ આવી ગયા હતા. એટલે મારા માટે તો સારી જ વાત છે કે મને બધા સબસ્ક્રાઈબરોએ જે મારો જોયો વિડીયો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આજના બ્લોગમાં બસ આટલું જ ભાઈઓ.
મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કાલનો મારો બ્લોગ જે મેં મૂક્યો હતો એ તમને કેવો લાગ્યો એ જોજો, મજા આવશે. બહુ મસ્ત બ્લોગ હતો, જે બધી ઇન્ફોર્મેશન આપતો હતો ભાઈ એના વિશેની વાત હતી, જે બતાવતો હતો ઇન્ડિયાનું કે મને બહુ ગમે છે વસ્તુ એમ. એટલે જોતા રહો રવિ બ્લોગ એ છે. જય માતા, જય શ્રી રામ.